હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું તમારા ડિમાન્ડની રેસીપી લઈને આવી છું, એટલે કે તમે બહુ જ બધા ટાઈમથી મને આ વાનગીની ડિમાન્ડ કરી રહ્યા હતા અને એ છે સુખડી. યસ, સુખડી બનાવવી ખૂબ જ સરળ છે, પણ સુખડી બનાવતી વખતે નાની નાની વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. જો એક વખત તમે એ નાની નાની ટિપ્સને ફોલો કરશો તો પછી તમારી સુખડી એકદમ પરફેક્ટ દરેક વખતે બનવાની છે. કારણ કે જ્યારે પણ આપણે સુખડી બનાવતા હોય ત્યારે કોઈક વખત બહુ કડક રહી જાય, કોઈક વખત છૂટી પડી જાય છે, કોઈક વખત એનો કલર ડાર્ક થઈ જાય, કોઈક વખત એવું થાય કે એકદમ લાઇટ થઈ ગઈ અને ગોળનો પાયો જે છે એટલે ગોળ બહુ કડક થઈ જાય. આવા ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ દરેક વખતે થતા હોય છે. તો આ સુખડી તમે ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવી શકો, કારણ કે સુખડી તો આપણે બધાના ઘરમાં બનતી જ હોય છે. તો હવે એકદમ પરફેક્ટ સુખડી તમારા ઘરે કેવી રીતે બને એ તમે આજે હું શીખવી દેવાની છું. અને હા, આ બધી જ નાની ટિપ્સ જે છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો, તો સુખડી બનાવવામાં તમે ક્યારે પ્રોબ્લેમ નહીં આવે ને તમારા માટે સુખડી બનાવવી એ રમતવાત બની જવાની છે. તો હવે આપણે આ જ સુખડી બનાવવાની શરૂઆત કરી દઈએ. અત્યારે તો આપણે ગેસ પર સુખડી બનાવી રહ્યા છીએ, પણ આ જ સુખડી જો તમારે માઇક્રોવેવમાં બનાવવી હોય તો કેવી રીતે બનાવવું એ પણ મેં તમને જણાવ્યું છે. તો એ પણ તમે માઇક્રોવેવમાં પણ સુખડી બનાવી શકો છો અને એકદમ પરફેક્ટ સુખડી માઇક્રોવેવમાં પણ તૈયાર થાય છે. તો ચાલો હવે સુખડી બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. સુખડી બનાવવા માટે સૌથી પહેલા આપણે ઘી લઈશું. અત્યારે મેં 1 કપ ઘઉંનો લોટ, હું 1 કપ ઘઉંનો લોટ લેવાની છું અને 1 કપના માપ પ્રમાણે આપણે સુખડી તૈયાર કરવાની છું. તો 1 કપ જ્યારે આપણે ઘઉંનો લોટ લેતા હોઈએ ત્યારે અડધા કપથી થોડા પ્રમાણમાં ઓછું ઘી લઈ રહ્યા છીએ. પછી જરૂર લાગશે તો 1 ટેબલ સ્પૂન ઘી ફરીથી લઈશું. તો અત્યારે આપણે ઘી લઈ રહ્યા છીએ. સુખડી એવી મીઠાઈ છે કે જે હંમેશા બધાના ઘરે બનતી જ હોય છે, પણ જ્યારે પણ બને ને ત્યારે એવું થાય કે સુખડી સરસ નથી બનતી હોતી. તો આજે હું તમને એકદમ નાની નાની ટિપ્સ બધી આપી અને સુખડી તમારી દરેક ટાઈમે કેવી રીતે પરફેક્ટ બને ને એ બતાવવાની છું. અને હવે એની અંદર આપણે ઘઉંનો લોટ ઉમેરી લઈશું. ઘી ગરમ થાય અને મેલ્ટ થાય એટલે આપણે ઘઉંનો લોટ ઉમેરી લેવાનો છે અને ઘઉંના લોટને હવે શેકવાનો છે. હવે જો સૌથી પહેલા તો એક માપમાં આપણે ધ્યાન રાખવાનું છે. એના પછી આપણે લોટને શેકતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવાનું છે, એટલે કે લોટ કેવો શેકવાનો છે. જો હજી આની અંદર લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે જોઈશે. જ્યારે પણ સુખડી બનાવતા હોઈએ ત્યારે જે ઘી છે એકદમ સરસ લસલસતો, એટલે કે લોટ છે લસલસતો હોય એવી રીતે ઘી ઉમેરવાનું છે. તો અત્યારે ફરીથી આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી લઈશું. 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરી લઈશું આપણે. અને લોટને ધીમા તાપે શેકવાનો છે. લોટને ગુલાબી રંગનો શેકીશું, બહુ વધારે ડાર્ક પણ નહીં અને સાવ લાઇટ પણ નહીં. જો તમે લાઇટ રાખશો તો જ્યારે સુખડી તૈયાર થશે ત્યારે એવું લાગશે કે સુખડી કાચી રહી ગઈ છે. અને જો તમે વધારે ડાર્ક શેકશો ને તો સુખડી જે છે એકદમ કડક થઈ જશે, ચવડ બની જશે. અને સુખડી જ્યારે પણ બનાવતા હોય ત્યારે 2-3 પ્રોબ્લેમ થતા હોય છે. કાં સુખડી બહુ જ વધારે કડક થઈ જાય, ચવડ થઈ જાય, અથવા તો એના પીસ સરસ ન પડે એવું પણ થાય, અથવા બીજું એવું થાય કે સુખડી પીસ પણ બહુ સરસ પડી જાય છે અને સુખડી પણ એકદમ સરસ તૈયાર થઈ જાય, પણ જ્યારે ઠંડી પડે ને ત્યારે એકદમ કડક લાગે, એટલે કે આમ થોડી ચવડ હોય ને એવી લાગતી હોય છે. તો આવું ન થાય એના માટે તમે જો આજે જે સુખડી હું બનાવું છું ને એ ધ્યાનથી જોશો ને તો પછી તમારી સુખડી એકદમ સરસ પરફેક્ટ તૈયાર થશે. હજી પણ આપણે થોડા પ્રમાણમાં ઘીની જરૂર હતી એટલે મેં ઘી ઉમેર્યું છે. જો સુખડી બનાવીએ ને પછી ઘીમાં કંજુસાઈ કરીએ ને તો ન ચાલે, કારણ કે સુખડીમાં ઘી, ગોળ અને લોટ એ ત્રણેયનું એટલું સરસ કોમ્બિનેશન છે. અને એક હેલ્ધી બાર કહી શકાય છે કે તમને એનર્જી બાર પણ તમે એને કહી શકો છો, કે તમે બહુ જ થાકી ગયા હો અને એક જો સુખડીનો પીસ મોઢામાં મૂકી દો ને તો પછી તમારામાં એનર્જી પાછી આવી જાય છે, કારણ કે ઘી અને ગોળ હોય છે એટલા માટે. તો આપણે આ સુખડીને સરસ રીતે આપણે શેકી લઈશું. જો તમે જોઈ શકો છો કે જે લોટ છે એકદમ સરસ શેકાઈ ગયો છે. બસ આટલા ગુલાબી રંગનો લોટ શેકવાનો છે
અને આ લોટ છે એકદમ સરસ હલકું થઈ ગયું છે, એટલે કે તમે જોઈ શકો છો કે એની અંદર જાળી પડી ગઈ છે. પહેલા જે આપણે લોટ શેકતા હતા એ આમ ઘટ હતો એકદમ, અને હવે અત્યારે આ જે લોટ છે એ લાઇટ થઈ ગયો છે. અને બસ આ રીતે જ લોટ શેકાવવો જોઈએ. આનાથી વધારે ઘટ પણ ન હોવો જોઈએ, એટલે કે આનાથી વધારે ડાર્ક પણ ન હોવો જોઈએ અને આનાથી વધારે લાઇટ પણ ન હોવો જોઈએ. અને અત્યારે આપણે ફ્લેમ ઓફ કરી દેવાની છે. ફ્લેમ ઓફ કરી દીધી છે અને હવે આપણે એની અંદર ગોળ ઉમેરીશું. અત્યારે મેં 3/4 કપ ગોળ લીધો છે, એટલે કે 1 કપ જ્યારે આપણે ઘઉંનો લોટ લેતા હોઈએ ત્યારે એની સામે 1/4 કપ આપણે ગોળ ઉમેરીશું. અને ગોળને આવી રીતે બારીક સુધારી લેવાનું છે, તો જ સુખડી છે એકદમ સરસ તૈયાર થશે. તો આ મેં ગોળને સુધારી લીધો છે અને ગોળ ઉમેરી લઈશું. ઘણા લોકો ઘી ગોળનો પાયો કરી અને પછી પણ સુખડી બનાવતા હોય છે, પણ આ એકદમ ઈઝી રીત છે. જો હવે છે ને ડાયરેક્ટ એને હલાવવાનું નથી, આ રીતે ફેલાવી દેવાનું છે અને ફેલાવી અને પછી એને ફેલાવી દેવાનું છે અને પછી એને ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે. જો આ રીતે ધીમે ધીમે મિક્સ કરતા જઈશું. બહુ જ પણ વધારે એકદમ નથી મિક્સ કરવાનું, કારણ કે ગોળને થોડો ઓગળવા દેવાનો છે. આ રીતે મિક્સ કરતા રહીશું એટલે સરસ રીતે ગોળ ઓગળી પણ જશે, મિક્સ પણ થઈ જશે અને જે સુખડી છે એકદમ સરસ પોચી બનશે. જો બસ આ રીતે ધીમે ધીમે કરતા રહેવાનું છે. હવે આ સ્ટેજ પર તમને એવું થાય કે લોટ વધારે શેકાઈ ગયો છે અને ગોળ મિક્સ કરતી વખતે વધારે ડાર્ક લાગી રહ્યું છે અને સુખડી કડક થઈ જશે, તો શું કરવાનું છે કે 1 ચમચી જેટલું દૂધ લેવાનું છે અને એની અંદર ઉમેરી દેવાનું છે. એમ કરવાથી શું થશે કે જે લોટમાં જે કડકાઈ એકદમ આવી ગઈ હશે ને એના બદલે સોફ્ટનેસ આવી જશે અને તમારી સુખડી છે એકદમ સરસ ટેસ્ટી તૈયાર થઈ જશે અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. હવે એની અંદર આપણે ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. ઇલાયચી પાવડર હંમેશા લાસ્ટમાં ઉમેરવાનો, જેથી કરીને એની સુગંધ એઝ ઇટ ઇઝ રહે. હવે આ મિશ્રણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને જોતા જ એવું લાગે છે કે જે સુખડી છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થવાની છે. તો હવે આ સુખડીને આપણે થાળીમાં પાથરી લઈશું. હવે તૈયાર થયેલી સુખડીને આપણે થાળીમાં પાથરી લઈશું. ગરમ ગરમ જ આપણે પાથરી લઈશું. અત્યારે જ એની સોફ્ટનેસ દેખાઈ રહી છે ને, બહુ જ સરસ સોફ્ટ સુખડી તૈયાર થઈ છે. અને તમે ઈચ્છો એવા પીસ કરી શકો છો. મોટા પીસ છે, પતલા પીસ છે, તમને જે રીતે પીસ જોઈતા હોય એ રીતે સુખડીને સ્પ્રેડ કરવાની છે. અત્યારે હું મીડિયમ સાઇઝના એના પીસીસ બનાવી રહી છું, એટલે કે નહીં બહુ વધારે થીક અને નહીં બહુ વધારે પતલા. આ રીતે ફેલાવી દેવાનું છે. જે મિશ્રણ છે સુખડીનું એને સરસ રીતે આપણે ફેલાવી લઈશું. અને જો સુખડી સરસ રીતે શેકાઈ હશે, એટલે કે લોટ સરસ રીતે શેકાયો હશે અને ગોળ પણ સરસ રીતે મિક્સ થયો હશે ને, તો સુખડી આ રીતે એકદમ લસલસથી સ્પ્રેડ થશે અને પછી એને ઠંડી કરશું ત્યારે એકદમ સરસ રીતે એના પીસ પડશે અને એ પીસ પણ એકદમ સરસ સોફ્ટ હશે. જો ગરમા ગરમ સુખડી અત્યારે જેટલી આમ સુગંધ મસ્ત આવી રહી છે ને કે એમ થાય છે કે હમણાં ને હમણાં જ આ ગરમા ગરમ સુખડી ખાઈ લઈએ, ઈચ્છા થાય છે ને એવી તમને. તો બસ આ સુખડી બનાવજો. આ સુખડી ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને જો માઇક્રોવેવમાં તમે તૈયાર કરશો ને તો 3 થી 4 મિનિટમાં તૈયાર થઈ જશે. માઇક્રોવેવમાં તમારે સુખડીને લોટને પેલા શેકી લેવાનો છે. હવે પિસ્તા બદામની કતરણ ઉપરથી ભભરાવી લઈશું આપણે. બહુ જ સરસ દેખાઈ રહી છે સુખડી. જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલી સરસ સુખડી બની છે. અને હવે આવી રીતે એને પ્રેસ કરી લેશું એટલે એકદમ સરસ રીતે અંદર પિસ્તા બદામ જે છે એ બેસી જાય. જો છે ને, અને સુખડી સરસ પથરાઈ પણ ગઈ છે અને પિસ્તા બદામ પણ આપણે ઉપર છાંટી લીધા છે. હવે એને કટ કરી લઈશું. અત્યારે જ કટ કરી લેવાની છે. જો તમે જોશો ને કટ કરતી વખતે જ એકદમ સોફ્ટનેસ એની દેખાઈ રહી છે ને. બહુ જ સરસ સુખડી તૈયાર થઈ છે. આ સુખડી તમે જો એક વખત આ રીતથી અને આ ટિપ્સને ફોલો કરીને બનાવશો ને તો કોઈ દિવસ તમારી સુખડી ક્યારે પણ બગડશે જ નહીં.
તમને જેવા પણ મનપસંદ હોય એવા તમે પીસ કરી શકો છો. અને હંમેશા પીસ કરો ને ત્યારે આ રીતે તાવીથાને ઉપાડીને કરવાના છે, જેથી કરીને પીસ છે એકદમ સરસ પડશે. તમે જો તાવીથા કે છરીને એકદમ આવી રીતે ફરાવી લેશો ને તો એના પીસ સરસ નહીં પડે અને ધારી એની તૂટી જશે અને એનો દેખાવ પણ સરસ નહીં લાગે. કારણ કે કોઈ પણ વાનગી બનાવીએ એ ભલે સ્વાદમાં બહુ જ સરસ હોય પણ સૌથી પહેલા તો લુકમાં પણ સરસ હોવી જોઈએ ને. હવે આ સુખડીને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું અને પછી એને અનમોલ્ડ કરી લઈશું. જો સુખડીને આપણે હવે પીસ કરી લઈશું. સુખડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને આ રીતે આપણે એના પીસ કરી લેવાના છે. સરસ રીતે તૈયાર થઈ જશે તો એના પીસ પણ બહુ સરસ પડી જશે. જો તમે જોઈ શકો છો કે સુખડી છે એકદમ સરસ સોફ્ટ દેખાઈ રહી છે. એના આપણે આવી રીતે હાફ પીસ કરશું તો જો એકદમ સરસ રીતે તૂટી ગઈ અને બહુ જ સરસ સોફ્ટ તૈયાર થઈ છે. તો આ રીતે સુખડી તો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે અનમોલ્ડ કરી લઈશું. એકદમ સરસ ઇઝીલી એના પીસ ઉખડી જાય છે અને એટલી સોફ્ટ સુખડી તૈયાર થઈ છે ને કે ખોલતા ખોલતા પણ તૂટી જાય છે. જો આ રીતે સુખડી તમે બનાવશો તો સુખડી એકદમ સરસ તમારી તૈયાર થશે. તો આ રીતે હવે આપણે સુખડીને સર્વ કરી લઈએ. મસ્ત મજાની એકદમ સોફ્ટ સુખડી તૈયાર થઈ ગઈ છે. આપણે એને સર્વ કરી લઈએ. દેખાવમાં જ એટલી સરસ સોફ્ટ લાગી રહી છે ને કે આમ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. ગરમા ગરમ સુખડી મળી જાય એટલે તો આહાહા જલસો પડી જાય. અને ખાસ કરીને ગુજરાતીઓના ભાણામાં તો જો સુખડી આવે ને તો એના સિવાય બીજી કોઈ મીઠાઈની જરૂર જ ન પડે. તો આવી મસ્ત મજાની સુખડી તૈયાર થઈ ગઈ છે. તો આવી જ નવી નવી વાનગીઓ સાથે વાતો સાથે ફરી મળતા રહીશું. અને હા, નાની નાની ટિપ્સ સાથે પણ મળતા રહીશું. કારણ કે જો આમાં જે મેં ટિપ્સ આપી છે એ પ્રમાણે જો તમે સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ તૈયાર થવાની છે. તો સુખડી તૈયાર છે. ફરી નવી વાનગીઓ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.